તમે નેતાઓને મોટી સભાઓ ગજવતા કે કડક પ્રોટોકોલ વચ્ચે ફરતા તો ઘણીવાર જોયા હશે, પરંતુ તમે આ દ્રશ્ય જોઈને તમે પણ એક જ વાત કહેશો, ભાઈ વાહ, મંત્રી હોય તો આવા. અમરેલી શહેરના વ્યાયામ મંદિર અખાડામાં વારસાની રમતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લીંબુ ચમચી, સ્લો સાયકલિંગ, દોરડા કૂદ અને કોથળા દોડ જેવી આપણી જૂની રમતોની મજા માણવામાં આવી. સત્તા અને હોદ્દાનો તમામ પ્રોટોકોલ બાજુ પર મૂકીને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા જાણે પોતે પણ બાળક બની ગયા. તેઓ સીધા જ મેદાનમાં ઉતર્યા અને બાળકો સાથે સંગીત ખુરશી, લીંબુ ચમચી અને સાયકલિંગ જેવી વિવિધ રમતોની મજા માણી. પોતાની વચ્ચે રાજ્યના મંત્રીને આટલી હળવાશથી રમતા જોઈને બાળકોનો ઉત્સાહ પણ બમણો થઈ ગયો હતો. નેતાનો આ સહજ અને સાદગીભર્યો સ્વભાવ હાલ લોકોને દિલ જીતી રહ્યો છે. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજ રોજ અખાડા મુકામે વારસાઈ રમતોનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ હતો, જેમાં જૂની આપણી વારસાઈ રમતો લખોટી હોય, મ્યુઝિકલ ચેર હોય, દોરડા કૂદ હોય, રસ્સા ખેંચ હોય, લૂડો હોય, આવી રીતે આ તમામ જૂની રમતોમાં અમરેલી શહેરના તમામ સ્કૂલના બાળકો, વિદ્યાર્થીઓ, શિક્ષકોએ ભાગ લીધેલો હતો અને આ ભવ્ય રમોત્સવમાં આજે વારસાઈ રમતો તરફ વિદ્યાર્થીઓ વળે અને આજના જમાનામાં કોમ્પ્યુટર યુગમાં જે બાળકો કોમ્પ્યુટર ગેમ, વિડીયો ગેમ અને મોબાઈલમાં આખો દિવસ પોતાની જાતને રળે છે, જેથી કરી આર્થિક રીતે અને માનસિક રીતે ખૂબ નુકસાન કરે છે. જ્યારે વારસાઈ રમતોમાં બાળકોનું શારીરિક શોષણ અને એક તો આ તદ્દન ફ્રીમાં ગેમ રમાતી હોય અને શારીરિક રીતે પણ બાળકોને ફાયદો થાય, તેથી આવી રમતો પાછળ ફરી પાછા બાળકો આવે એવો એક નમ્ર પ્રયાસ કર્યો છે. કૌશિકભાઈ વિકાસની સાથે સાથે આવા બાળકોનું પણ ધ્યાન રાખી આ રમોત્સવ ઉજવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.